શ્રાવણના અંતિમ સોમવારે મેઘરાજાએ વિરામ બાદ પુનઃ આક્રમકતાથી ત્રાટકતા 2 દિવસમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો વાહન ચાલકોને રોડ પર તેમજ અંડરપાસમાં પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લેતા પ્રજા અને તંત્ર રાહતનો શ્વાસ લીધો હતો અને જનજીવન રાબેતા મુજબનું થઈ રહ્યું હતું. પૂર અને વરસાદી પાણીના નિકાલ સાથે દવાઓનો છંટકાવ અને બિસ્માર બનેલ રોડની મરામત હાથ ધરાઈ હતી. તેવામાં સોમવારની બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળોના ગડગડાટ વચ્ચે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. મેઘ ગર્જના અને કાળા ડિબાંગ વાદળોની ભરૂચમાં ફોજ ઉતરી આવતા ધોધમાર વરસાદ વરસતા જોતજોતામાં માર્ગો અને વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા સાથે વાહન ચાલકોની હાલાકીનો પાર રહ્યો ન હતો. ભરૂચમાં બપોરે 2 થી 4 કલાકમાં 16 મિલીમીટર વરસાદ નોંધાયો તો તે બાદ મેઘરાજા વધુ આક્રમક થતા રાત્રિના 8 કલાક સુધીમાં 6.5 ઇંચ વરસાદ ભરૂચમાં પડતા શહેરની સોસાયટીઓ અને સડકો પર નદીઓ વહેવા લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચના ભારે વરસાદ ખાબકતા શહેરના સેવાશ્રમ, પાંચબત્તી, કસક, ધોળીકુઈ તેમજ 4 રસ્તા જેવા મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનો ભરાવો થતા જળબંબાકારથી વાહન ચાલકોને, રાહદારીઓ તેમજ દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં સૌથી વધુ ખરાબ હાલત 4 રસ્તા ફુરજાની હતી, જ્યાં આખાય ભરૂચનું પાણી આવતું હોય પૂર જેવું લાગી રહ્યું હતું. જેમાં 2 જેટલા બાઇક ચાલકો પણ તણાયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાતા સોમવારે સાંજે પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ તેઓની ટીમ અને જેસીબી સાથે સેવાશ્રમ રોડ પર ઉતરી આવ્યા હતા અને વરસાદી પાણીના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. નમસ્કાર. આજ રોજ બપોરના અચાનક વરસાદના કારણે ભરૂચ નગરપાલિકામાં વિવિધ જગ્યાઓ પર પાણી ભરાઈ જવામાં આવ્યા હતા. ત્યાં જાતો જઈને પાણીનો નિકાલ થાય એ માટે નગરપાલિકાના ટીમને લઈને અમે એની સેવામાં ઉપસ્થિત છે. હવામાન વિભાગ દ્વારા ભરૂચમાં સોમવારે ઓરેન્જ અને મંગળવારે રેડ એલર્ટ આપ્યું હતું, જેના પગલે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી હતી. જોકે ભરૂચમાં સોમવારની તુલનામાં વરસાદી માહોલમાં સુધારો જોવા મળ્યો હતો, પણ સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના વિરામ બાદ પણ પાણીનો નિકાલ નહીં થતા મોટા પંપો મૂકી પાણીના નિકાલ માટેના પ્રયાસો કરાઈ રહ્યા હતા. અને બાજુની સોસાયટી માટે ઘણું પાણી આવે અને જીબી પણ ઘણું પાણી, એટલે એનો કઈ વાંક નથી, પણ એ લોકો પણ પાણી બહાર કાઢે, એટલે બધું પાણી બહાર કાઢે એટલે પાછું રિટર્ન થાય. અમે જે ખર્ચો કરીએ સોસાયટીનો એ અમને સફળ નિવાડતો નથી. અત્યારે નિકાલ કેવી રીતે કરો છો પાણી? આ બહાર પંપ મૂકીને કાઢીએ છીએ, પણ એને અત્યારે તો કોઈ વિકલ્પ છે જ નથી. પાણી તેની તે જ પરિસ્થિતિમાં લગભગ સાંજના 4 વાગ્યાથી છે ફૂલ પાણી છે ભરેલું. અમારો પંપ 24 કલાક ચાલુ જ છે એનો ડીઝલ પંપ. એટલી જ અમારું લેવલ અમે મેન્ટેન કરીએ છીએ. અમારો રિચાર્જ વેલ બી છે, વરસાદી પાણી અમારું ભૂગર્ભમાં જાય છે એ બી ચાલુ જ છે. એમ છતાં આટલું લેવલ છે અમારું. પંચાયતને કે કોઈને પંચાયતને ખબર રહે છે, પંચાયત દ્વારા જે મદદ માંગીએ છીએ આપે બી છે એ લોકો, પણ એનાથી કોઈ પ્રોબ્લેમ હલ નથી થતો. પણ જે વરસાદી પાણીનો નિકાલ પ્રોપર થાય, ગટરો જ્યાં ચોક થઈ ગયો, જ્યાં એન્ક્રોચમેન્ટ થયું હોય વરસાદી પાણીની જવાની જગ્યા ઉપર, એ જો દૂર કરે તો આ પાણી બધું જતું રહેવું છે. બધી જ સોસાયટીઓમાં કોઈ સોસાયટી બાકાત નથી આની અંદર. 30-40 સોસાયટી બધાએ પોતપોતાના આ રીતના ડીઝલ પંપ પાણી બહાર કાઢવા માટે મૂકેલા છે. ભરૂચ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે જોકે વરસાદનું જોર નરમ રહેતા કંઈક રાહત જણાઈ હતી.